અમરેલીમાં શિક્ષણ સંઘ દ્વારા ટેટમાંથી છુટકારો આપો તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું. અમરેલીમાં શિક્ષણ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. પોસ્ટર અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમરેલી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા 150 થી વધુ શિક્ષકો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. ટેટમાંથી છુટકારો આપો તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતોની સુરક્ષા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરાઈ હતી. 23 ઓગસ્ટ પહેલા નિયુક્ત તમામ શિક્ષકોને ટેટ ફરજિયાતમાંથી કાયમી મુક્તિ આપવી તેવી માંગ કરાઈ હતી. મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરાઈ હતી. મનીષાબેન સુરાણી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમરેલી જિલ્લામાં મહામંત્રી તરીકેનું દાયિત્વ છે. આજે 18 તારીખના રોજ અમે બધા શિક્ષક બંધુ ભગીની સરકારશ્રી સામે વિનંતી કરીએ છીએ કે દરેક શિક્ષકો પોતાની લાયકાત અને પોતાનું સ્વમાન શિક્ષક ધર્મ છે વર્ગખંડમાં આચરીને અને પુરુષોને મહાપુરુષો બનવા તરફનું એક ઘડતરનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ ટેટની પરીક્ષાથી શિક્ષકોનું સ્વાભિમાન સન્માન જોખમાય અને શિક્ષકો માનસિક રીતે અસ્વસ્થ થાય છે. તો આ તકે અમને ટેટમાંથી શિક્ષકોને મુક્તિ આપી અને સ્વસ્થ રીતે શિક્ષકો પોતાનું કામ કરી અને ભારતને ઉન્નત વિચારોથી તંદુરસ્ત સમાજના રાષ્ટ્ર નિર્માણમાં અમને સહયોગ આપે અને અમારી લાગણીને માગણીને સ્વીકારે. પાબલુભાઈ વરુ, મંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંત પ્રાથમિક વિભાગ. આજરોજ સમગ્ર ભારતની અંદર 600 જગ્યાએ ટીઈટીના મુક્તિ માટે અખિલ ભારતીય સ્તરેથી પોતપોતાના જિલ્લા મથકે ટીએટી છે એમાંથી મુક્ત કરવા માટે અમે સમગ્ર અમરેલી જિલ્લાના શિક્ષકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી, લાગણી અને માગણી એવી છે કે સંસદની અંદર કાયદો અધ્યાદેશ લાવી આમાં શિક્ષકોને ટેટમાંથી મુક્તિ અપાવી શકે એ પ્રકારે અમારી માનનીય પ્રધાનમંત્રી અને સંસદને લાગણી અને માગણી કરી રહ્યા છીએ.